जम्मू काश्मीरना सोपोरमा आतंकीओ અને સુરક્ષા બળો વચ્ચે ઘર્ષણના કારણે એક આતંકી ઠાર થયો છે। આતંકીની ઓળખ થઈ ચૂકી છે। તે લશ્કરે તૈયબાના કમાન્ડર અબુ બકર હતો। જાણકારી મુજબ સુરક્ષા બળો વચ્ચે બારામુલાના સોપોરમાં બોમઈ વિસ્તારમાં એક ઘરમાં આતંકી છુપાયેલા હતા। ત્યારબાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। સેના દ્વારા ઘેરાબંધી બાદ ગોળીબારી કરવામાં આવી, જેમાં આતંકીને ઠાર મારવામાં આવ્યો, જેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા। તો બીજી તરફ અનંતનાગમાં પણ આતંકી અને સુરક્ષા બળો વચ્ચે ઘર્ષણ થયું, જેમાં આતંકી માર્યો ગયો। તો જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકીનો ઠાર કરાયો છે। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં સેનાના જવાનોએ આતંકીઓને જડબાતોડ જવાબ આપતા એક આતંકીને ઠાર કરાયો હતો। મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી આતંકીઓ એલઓસી પર ઘૂસણખોરી કરવાની ફિરાકમાં હતા, ત્યારે આતંકીઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। વહેલી સવારથી જ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલુ હતી, જેમાં સેનાના જવાનોને મોટી સફળતા મળી છે।